હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું બનાવું છું બટાકાની વેફર. નાના બટાકા છે, તમે જોઈ શકો છો. મેં બતાવ્યા તમને નાના નાના બટાકા છે. રાતે છોલવા બેસી ગઈ હતી. અહીંયા બાજુમાં ક્રિશુ મને હેરાન કરે છે, મસ્તી કરે છે. જો નાટક એના પથેલીમાં છે એ બધા બટાકા છે. તો રાતે બધા બટાકા છોલીને મૂકી દીધા હતા. રાતે 11 વાગી ગયા હતા. થાકી ગઈ હતી એટલે મેં મૂકી દીધું હતું. બીજા દિવસે બપોરે 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી કન્ટિન્યુ વેફરનું કામ કર્યું. બાપા રે, કમરની તો બેન્ડ વાગી ગઈ હતી. વેફર બનાવવું કંઈ આસાન કામ નથી, પણ શું કરીએ, છોકરાઓ માટે થોડો કંઈક નાસ્તો થઈ જાય. બહારનું ખાય એના કરતાં ઘરનું વધારે સારું. તો બસ આ બટાકા આવ્યા હતા તો મેં કીધું રાતે મોડા આવ્યા હતા એટલે મોડા કરવા બેઠી. તો બટાકા છોલીને કામ પતાવ્યું. કેવું કે છોકરાઓ બહારનું ખાય એના કરતાં થોડોક ઘરનો નાસ્તો લઈ જાય તો સારું. અને બટાકા ક્યાંય હું લેવા ગઈ નથી, પૈસા નહીં ખર્ચા. પૈસા ખર્ચા હોય તો ઝીણા બટાકા ના લઉં, પણ આવેલા બટાકા હતા તો કરી નાખ્યું. જોઈ લો કેટલા ઝીણા ઝીણા બટાકા છે. બહુ ટાઈમ થયો બટ કરી નાખ્યું, કંઈ નહીં, છોકરાઓ માટે શું બીજું. એટલે આ બટાકા હજી તો થોડાક જ થયા. ધીમે ધીમે આખી ડોલ ભરાઈ હતી. જોઈ શકો છો તમે આ બટાકા, તો આખી ડોલ ભરાઈ ગઈ છે. જુઓ તમે, તો સિઝન છે તો કરી નાખ્યું. કોણે કોણે પોતાના ઘરમાં વેફર બનાવવાનું ચાલુ કરી દીધું છે કમેન્ટ કરજો. હું ડિઝાઇનવાળી બનાવું છું. જુઓ તમે, જારીવાળી. બટાકા નાના છે પણ જે છે એ કામ ચલાવી. છે આવી ડિઝાઇનવાળી, અમારા ઘરમાં આવી ડિઝાઇનવાળી બધાને ભાવે છે. હું ડિઝાઇનવાળી કહું છું કે આ જો ડિઝાઇનવાળી વેફર મેં બનાવી. અને અમારા વિહાનભાઈ કહે છે તું સાદીનું કે સાદી વેફર બી બનાવવાની, સાદી વેફર બી બનાવવાની. તો એનો અવાજ બી સંભળાતો હશે. જો સાંભળો તમે. મારે એક વાત કરવી તમારા લોકો જોડે. 70% લોકો મારા વિડીયો તો જોવે છે પણ એ સબસ્ક્રાઈબ નહીં કરતા ચેનલ. યાર સબસ્ક્રાઈબ કરી દો ને તમે લોકો, તો થોડોક ઉત્સાહ જાગે મને બી વિડીયો બનાવવાનો. તો સબસ્ક્રાઈબ કરીને જુઓ. આમ બી તમે લોકો તો જોવો તો છો જ, તો સબસ્ક્રાઈબ કરીને જુઓ તો સારું લાગે. અને એક બીજી વાત એ હતી કે યુટ્યુબ ઉપર બધાને કોપીરાઇટ આવી જાય છે. તો એવા કેવી રીતે વિડીયો બનાવીએ, સોંગ સેટ કરીએ કે એમાં કોપીરાઇટ ના આવે? તો જરા એ કમેન્ટ કરીને મને બતાવજો ને. મને કોઈ જ આઈડિયા નહીં, એટલું બધું મને નહીં આવડતું, પણ જેવું ફાવે છે, જેટલું શીખી છું એટલું હું કરું છું. તો જરાક કોઈને ખબર હોય કે કોપીરાઇટ કઈ રીતે ના આવે અને ક્યાંથી સોંગ લેવાનું, તો જરા પ્લીઝ કમેન્ટ કરીને ડિટેલ સાથે મને કહેજો, એટલે મને આઈડિયા આવે. અહીંયા અમારી વેફરો બનાવવાનું કામકાજ પૂરું થઈ ગયું. હવે વેફરને બાફીને સુકાવા મૂકવાની છે, એ કામ હવે કરવાનું છે. તો જો આંધણ મૂકી દીધું, વેફર બી મૂકી દીધી. બસ એ હવે ધીમે ધીમે કામ ચાલુ થશે. અહીંયા વિહાન, નેન્સી અને ક્રિશુન ત્રણેયને કામ ઉપર લગાડી દીધા છે. 3 કામ કરે છે મારે. 3 વેફરો સુકાવા બેસી ગયા છે. આ લોકોને કામે લગાડી દીધા છે મેં. જો આ બાજુ વિહાન, આ બાજુ નેન્સી, કિશુ. કે મસ્ત ડિઝાઇનવાળી થઈ છે.
જુઓ અહીંયા વેફર તૈયાર થઈ ગઈ છે, ક્રન્ચી ક્રન્ચી વેફર થઈ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય. અમે ડોલના ઉપર ખાવાનું